મહારાજે કેવા આપણને દેવ આપ્યા કે પોતે બાથમાં લઈ અને પધરાવ્યા હોય અને આંગળી ચીંધીને એમ કે જ્યારે દુઃખ આવે ત્યારે આના શરણે મસ્તક નમાવજો. આમાં અમે સ્વયં પ્રગટપણે બિરાજમાન છીએ. 6 ધામ મહિના તો સમજ્યા કે મહારાજે પોતે પ્રતિષ્ઠાઓ કરી અને જેનો મહિમા ત્રિલોકીમાં શેષ શારદ નારદ આદિ કોઈ ગાય ન શકે આવા અદ્ભુત પરચાઓ છે. આજના આધુનિક યુગની અંદર કોઈ કંઈ ચમત્કાર બતાવતા હોય, કોઈ એમ કહેતું હોય કે મોઢાની અંદર ઝાડના દાણા નાખીને સાચા મોતી કાઢે છે, અથવા તો કોઈ વસ્તુઓ ધ્યાનમાં બેઠા હોય અને ગમે ત્યાંથી તમે જે ચિંતવન કરો એ આપે, તો સહેજે મનની અંદર એમ થાય કે કેવું હશે, કેમ હશે, આમ આશ્ચર્ય લાગે. તો ગઢપુરની અંદર તમે જાઓ, ગોપીનાથજી મહારાજની બાજુમાં બેઠેલા જે હરિકૃષ્ણ મહારાજ, જેને નેણા ભરીને નિરખ્યા હશે એને ખ્યાલ આવશે કે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ એકદમ નજીક છે. અને આપણા સંતો અને શાસ્ત્રનો નિયમ છે, મત છે કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ કોઈ જગ્યાએ 18 મણ અને કોઈ જગ્યાએ 22 મણ, પણ મોટા પ્રમાણમાં 22 મણ વજનનું એ સ્વરૂપ છે. અને જે દિવસે પધરાવવું હતું, 16ની સાલમાં પધરાવ્યા અને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ધામધૂમથી જે ઉત્સવ થયો એના એક જ યજમાન હતા. કોણ હતા? કોક બોલ્યું. સરસ. બોટાદના નવલખા એવા શિવલાલ શેઠ એ હરિકૃષ્ણ મહારાજનું જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે એના યજમાન, ટોટલ ખર્ચો એનો હતો. પણ બન્યું એવું કે મુહૂર્ત સ્વરૂપને બેસાડવાનું હતું, એકદમ વજનદાર મૂર્તિ, 1-2 વ્યક્તિ થઈ અને પધરાવા જાય તો શક્ય છે કે બહુ ગોપીનાથજી મહારાજની બાજુમાં જગ્યા ઓછી ન કરે નારાયણ અને ગોપીનાથજી મહારાજની મૂર્તિને ટચલ થાય અને મૂર્તિ ખંડિત થઈ જાય તો? જોકે પ્રગટ સ્વરૂપે જ ગોપીનાથજી મહારાજમાં મહારાજ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, છતાં મનુષ્ય ભાવે થોડો સંતોને એવો ડર. અને રઘુવીરજી મહારાજે મોટા મોટા સાધુને પ્રાર્થના કરી કે સંતો હવે શું કરીશું, હું એકલો તો બેસાડી શકું નહીં. ત્યારે મોટા મોટા સંતો કંઈક તમારા બાપ દીકરાનો પ્રશ્ન છે, તમે જાણો ને તમારા બાપ જાણે, એટલે મહારાજ જાણે. લાખો માણસોની વચ્ચે બધાને દેખતા રઘુવીરજી મહારાજે 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ અમે તો નિમિત્ત માત્ર છીએ, તમારે જો બેસવાની ઈચ્છા હોય તો તમે બેસી શકો છો, આમાં અમે કાંઈ કરી શકીએ એમ નથી. અને સનાતન સત્ય લાખો માણસોની મેદનીમાં એ હરિકૃષ્ણ મહારાજ 3 પગથિયા ચડીને ગોપીનાથજી મહારાજની પાસે બેસી ગયા, જે આજે પણ બેઠેલા છે. હવે આનાથી મોટો પરચો તમે મને બતાવો. કોઈ જગ્યાએ તમને એમ કહે કે ફલાણે દક્ષિણમાં એક મંદિર છે ને, ત્યાં 22 મણના મૂર્તિ હાથે 3 પગથિયા ચડીને બેસી ગયા, તો એમ થાય કે કેવા હશે. હંમેશા આ લોકનો ક્રમ છે કે જીવાત્મા પ્રગટને માનતો નથી. જીવતા હોય ત્યાં સુધી કદર ન હોય, અને ગયા પછી એમ કે અમારા બા આખો દિવસ ભજન કરતા મંદિરે જ રહેતા, પણ આવવા નહોતા દેતા ઘરે, એટલે પછી મોટા મોટા ફોટા તમે લગાવો, પણ બા ભજન કરતા હોય એ વારસો મારે લેવો છે, એવું જ્ઞાન આ જીવને ન થાય. તો કહેવાનું, અને ગોપીનાથજી મહારાજ પણ જે બ્રહ્માનંદ સ્વામીને અનેક પરચાઓ, અને આજની તારીખમાં એ 200 વર્ષ પહેલાં હતા એવું નથી. આજે પણ દાદા ખાચરના દરબારગઢમાં તમે પ્રવેશ કરો અને જો તમારી સાચી ભાવના હોય તો અનુભવની સાથે હું કહું કે જે શંકાઓ કુશંકાઓ આધિ વ્યાધિને ઉપાધિ, એ તમારા તમામ વિચારો શંકા કુશંકાઓ શાંત થઈ જાય છે. ને લીંબ વૃક્ષ છે, એ લીંબ વૃક્ષ કોઈ સામાન્ય ઝાડ નથી. આજના કળિયુગનું એ કલ્પ વૃક્ષ છે. એની નીચે બેસી ઊભા રહી અને 2 હાથ જોડી અને તમે જે સંકલ્પ કરો એ સંકલ્પ આજે લીંબ વૃક્ષ પૂરા કરે છે. તમે દરબારગઢના દર્શન કરી શકો છો. એ માટીની અંદર આળોટું, એ ચરણરજ મસ્તકે ચડાવવી એ સામાન્ય જીવથી બની નથી શકતું. કેટલાય જન્મના પુણ્ય હોય. અને આજે લીમડાની નીચે મહારાજ દિવ્ય રૂપે સભા કરીને બેસે છે, એ હકીકત છે. પણ જો ચર્મ દ્રષ્ટિ તમે દૂર કરો તો દિવ્ય દ્રષ્ટિ આજે 500 પરમહંસની સાથે એના દર્શન થાય છે. આજે પણ એ દરબારગઢના જે નળિયા,
એમાંથી જે મહારાજે વચનામૃતની વાણી પ્રવર્તાવી હતી, જેને પરાવાણી કહેવાય, અને શબ્દ એ આકાશનો ભાગ, તમે નિસંકલ્પ થઈ અને મહારાજનું ધ્યાન લગાવી આંખ બંધ કરીને દરબારગઢની અંદર બેસો ને તો ઓરિજિનલ ભગવાન સ્વામિનારાયણના શબ્દ આજે પણ આપણા કાનની સાથે અથડાય છે ને આ બધાય અનુભવની વાતો છે. ઘણા લોકો અમે દરબારગઢમાં બેઠો હોય ને ત્યારે આજના યુગમાં માનનારા એમ કે બેના લીપણ છે તો લાદી કરાવી નાખો, મારે મફતઈ નથી જોતી, ગમે એટલી મોંઘી નાખવી હોય તોય. કરોડોના નહીં અબજોના આલિશાન મંદિરો હોય, પ્રતિષ્ઠિત દેવ હોય, પણ અમને જે ગાર માટીમાં આંખ બંધ કરીને સુખ આવે ને એવું કરોડોના બંગલામાં ક્યાંય ન આવે. એ ગાર માટીની પાસે એક બ્રહ્માંડોની સંપત્તિ એ પાણી ભરે એમ કહી શકાય. એવું આ દરબારગઢ એ આપણને મળ્યા. એટલે કાયમ હું ઘણી વાર કથામાં કહેતી હોઉં કે તમે ગમે ત્યાં રહેતા હો, દેશ વિદેશ, મુંબઈ સુરત, કોઈ પણ જગ્યાએ રહેતા હો, તમારી પેઢી દીકરાઓ દીકરી વિદેશની અંદર રહેતા હોય તો એટલું તો ચોક્કસ એને સંસ્કાર આપજો કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે અને એ પરમાત્મા જે સ્થાનને ઘર માનીને રહ્યા એ સ્થાન રોજે રાત્રે સૂતી વખતે આપણા અંતરની અંદર હોવું જોઈએ. કે દાદા ખાચરના દરબારગઢમાં હું લીંબ વૃક્ષની નીચે, એ દાદા ખાચરનો દરબારગઢ આપણા હૃદયાકાશની અંદર લઈ આવવાનો. ત્યાં મહારાજ ઢોલિયો ઢાળીને બેઠા છે, મહારાજ સૂતા છે, સભા કરીને બેઠા છે, હું મહારાજની ચરણચંપી કરું છું અને ચરણચંપી કરતાં કરતાં મહારાજના ચરણારવિંદમાં મારું મસ્તક નમી ગયું, હું સૂઈ ગઈ. કોણ જાણે આપણે આયુષ્ય ક્યારે પૂરી થશે અને શ્વાસ ક્યારે પૂરા થશે. અડધી રાતે શ્વાસ પૂરા થવાના હોય અને તમારા કંઈક એવા પાપ કર્મ હોય અને જો જીવાત્મા પરમાત્માને ધામને પામી શકે એવી સ્થિતિ, પામી ન શકે એવી સ્થિતિ હોય, પણ તમે આ રીતે ચિંતન કરીને સૂતા હો કે હું મહારાજના ચરણમાં સૂતી છું, તો કાળ માયા કર્મની તાકાત નથી તમારા જીવાત્માને લઈ શકે, કેમ કે કાળના નિયંતાના ચરણમાં તમે બેઠા છો. આવા સ્થાન એનું તમે ચિંતન કરો ને તોય તમારા કેટલાય રોગો નાશ પામી જાય. આ લોકના અમારે દરબારગઢમાં સાવરણી સંતાડી દેવી પડે, કેમ કે હું માનું ત્યાં સુધી મંગળા પહેલાં અમારે ત્યાં દરબારગઢ વાળવાની શરૂઆત થઈ જાય. શણગાર સુધીમાં લગભગ 5 વાર ઓસરીઓ વળાય. કોઈને કાંઈ દુખાવા હોય કે કાંઈ પણ અડચણ હોય, વ્યવહારિક કાર્યમાં કાંઈક અડચણ હોય તો એ સંકલ્પ કરે કે હું દરબારગઢની સેવા કરીશ, હું દરબારગઢ વાળવાની સેવા કરીશ. અને સંકલ્પ પૂરા થાય ને એ રજ ક્યારેય આજની ઘડીમાં 200 વર્ષથી અમારી પરંપરા દરબારગઢ વાળીએ એટલે રજને ક્યારે અમે કચરામાં નથી ફેંકી. બધા જ બહેનો રજ ભેગી કરશે ને, કોઈ યાત્રાળુ આવે તીર્થના દર્શન કરવા માટે આવે એટલે તરત રજ માગે એટલે એને આપવામાં આવે. તો માટી તો એ છે. અને ઘણી જગ્યાએ કોઈ આજે 2-3 દિવસ પહેલાં બેને તાજ હોટલનું દ્રષ્ટાંત આપ્યું હતું કે તમે આમાંથી ઘણાએ હાથ ઊંચો કર્યો હતો કે બહારથી જોઈ એવા. તો આજે કોઈ એવું કીધું કે ગમે એટલું મોંઘું હોય ત્યાં મળવું છે કે તાજ હોટલની સંજવારી કાઢીને ધૂળ તમે લઈ આવ્યા ઘરમાં, એ મળે કે જોવા આખી દુનિયા જાય, પણ કોઈ ત્યાંથી પોટલી બાંધીને લેતું ગયું, બધાને બતાવવા કે મેં તાજ હોટલમાં ગયા હતા ને માટી એની લેતા આવ્યા. કેમ? અને ત્યાં એ હોટલમાં જાય તેમ વંદન કરીને પગથિયું ચડે. એ તો દાદાના દરબારમાં આવે ને માટી હોય, લીપણ હોય, પોળા ઉખડી ગયા હોય, તોય ગમે એવો અબજોપતિ હોય કે કરોડપતિ હોય કે સામાન્ય હોય, આવે ને એનું મસ્તક માટીની અંદર નમી જાય. આ ભગવાન સ્વામિનારાયણ જ્યાં ફર્યા હર્યા એ તીર્થભૂમિનો મહિમા છે. મહારાજ જ્યારે ગઢપુરની અંદર આવ્યા ને તો મહારાજનું ઘર એટલે અક્ષર ઓરડી. ચૈતન્યાનંદ સ્વામી કૃત મારી નમ્ર વિનંતી છે કે જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છો, કુંડળથી એક પ્રકાશિત ગઢપુર લીલા ગ્રંથ એ બહાર પડેલો છે, ચૈતન્યાનંદ સ્વામી કૃત. બધાને નમ્ર વિનંતી કે જો તમે ગોપીનાથજી મહારાજના હો તો ચોક્કસ એ ગ્રંથ વસાવી અને તમે એકવાર વાંચજો. ગઢપુર ધામ શું છે ને તમને સમજાશે. નાનામાં નાની લીલા અને અદ્ભુત મહિમા દરબારગઢનો અને ગઢપુરની ભૂમિનો ચૈતન્યાનંદ સ્વામીએ એમાં વર્ણન કર્યો છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુર પધાર્યા અને અક્ષર ઓરડીએ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દ
એભલ ખાચરને એમ કીધું કે દરબાર આ અક્ષર ઓરડી, જ્યાં તમારો દરબારગઢ અને અક્ષર ઓરડી આ જે સ્થાન છે એ અનંત કોટી બ્રહ્માંડમાં આ સ્થાનને તુલ્ય કોઈ સ્થાન નથી.